કૃષ્ણદાસજી ચાલતા ચાલતા વજ તરફ આવ્યા અને વજમાંથી એક સંઘ જઈ રહ્યો હતો. બોલે ક્યાં જાઓ છો? બોલે ગોવર્ધન ઉપર શ્રીજી બાવાનું નૂતન મંદિર સિદ્ધ થયું છે તો ત્યાં અમે દર્શન કરવા જઈ રહ્યા છીએ. અને જ્યારે ચાલતા ચાલતા એ સંઘની સાથે કૃષ્ણદાસજી તીર્થ કરતા કરતા ગોપાલપુરમાં આવ્યા અને જ્યારે નૂતન નંદાલય સિદ્ધ થયું છે અને ત્યાં જ નાનકડા કૃષ્ણદાસજી આવ્યા. શ્રી મહાપ્રભુજી કહું કૃષ્ણદાસ આ ગયે, આવો तुम्हें ब्रह्म संबंध देवे. અને જ્યારે કૃષ્ણદાસજીને બ્રહ્મ સંબંધ આપ્યું અને ત્યારે કૃષ્ણદાસજીની વાણી સ્ફુરિત થઈ અને ત્યારે એમણે પોતે પ્રથમ પદ ગાયું કે શ્રી વલ્લભ પતિતન ઉદ્ધાર ન જાનો. અને કૃષ્ણદાસજી કહે છે કે જુઓ આ શ્રી વલ્લભ કોણ છે? એમના માટે થઈને તો હું બધું છોડીને આવ્યો છું. શ્રી વલ્લભ કોણ છે કે જેના માટે થઈને બધા આશક્તિના બંધનોને તોડીને આવ્યો છું. એ ત્યારે કૃષ્ણદાસજી ગાય છે કે શ્રી વલ્લભ પતિત ઉદ્ધાર ન જાનો. શ્રવણ કરી છે? બોલે પતિતોનો ઉદ્ધાર કરવા વાળા શ્રી વલ્લભ છે અને પતિતોનો ઉદ્ધાર કરવા માટે શ્રી વલ્લભ ભૂતલમાં પ્રગટ્યા છે. અને એટલે વલ્લભનું પ્રાગટ્ય પણ ક્યારે થયું? બોલે વૈશાખ માસની અંદર. બોલે કેમ? કારણ કે વૈશાખ માસની અંદર 4 વસ્તુઓ બહુ પ્રસિદ્ધ. બોલે વૈશાખ માસમાં એ પ્રભુનો પ્રિય માસ છે. બીજું કયું? એમાં પ્રેતોદ્ધારની કથા પણ પ્રચલિત છે. ત્રીજું એમાં તુલસી દલનો મહિમાનો પણ પ્રસંગ આવે છે. અને ચોથું દાનનો મહિમા પણ છે. અને એ જ માસમાં શ્રી મહાપ્રભુજી પ્રગટ્યા. ભગવાનનો પ્યારો વૈશાખ માસ છે અને એટલા માટે શ્રી વલ્લભે પ્રાગટ્ય લઈને વૈષ્ણવના ઘર ઘરમાં ઠાકોરજીને પધરાવી વૈષ્ણવના પ્યારા ઠાકોરજીને બનાવી. પ્રેતોદ્ધારની કથા પણ આવે છે. અને એટલે તો કહું પ્રેતોનો ઉદ્ધાર એટલે શું? પ્રેત એટલે કોણ? આપણે ભગવદીઓ ગાય છે ને કે ભજન બિન જીવત જૈસે પ્રેત. જેના જીવનમાં ભગવત સેવા નહીં, ભગવત સત્સંગ નહીં, એમનું જીવન તો પ્રેતવત જીવન છે. અને પ્રેત ઉદ્ધાર એટલે શું? ભગવત સેવા અને સત્સંગથી વિમુખ જીવોને પ્રભુની ટહેલમાં જોડીને પ્રભુના સેવાને સોંપીને એમાંનો પ્રેતોદ્ધાર આપે કર્યો. ત્રીજો મહિમા છે તુલસી દલનો. અને કહેવાય એ જ તુલસી દલ વૈષ્ણવના હાથમાં આપી જ્યારે ઠાકોરજીના ચરણોમાં સમર્પિત કરાવ્યા અને વૈષ્ણવને સદા માટે ઠાકોરજીના સાથે જોડી દીધા. એ લીલા પણ શ્રી વલ્લભે કરી. અને ચોથું છે દાનનો મહિમા. અને દાન એટલે આ માસમાં શ્રી વલ્લભ પ્રગટ્યા એટલા માટે દાનનો મહિમા વધારવા. અને દાન એટલે શું? જ્યારે જીવ સમર્પિત થાય, જ્યારે જીવ બ્રહ્મ સંબંધ લે ત્યારે સર્વસ્વનું દાન જ્યારે ઠાકોરજીને કરે ત્યારે એનો પ્રવેશ થાય છે. ને આ 4 લીલાઓ શ્રી વલ્લભે સિદ્ધ કરી. અને માટે કૃષ્ણદાસજી કહે છે જો જ્યારે જીવ બ્રહ્મ સંબંધ લે છે તો લીલાનો જીવ ન હોય તો બ્રહ્મ સંબંધ લઈ ન શકે. પણ બ્રહ્મ સંબંધ લેતાની સાથે શું આપણને લીલાનો અનુભવ થઈ જાય છે? તો કહેવાય કે જ્યારે જીવને શરણે લે છે તો શરણે લઈને કઈ રીતે પ્રભુની સન્મુખ શ્રી વલ્લભ કરે છે. મેં ક્યાંક એક પ્રસંગ સાંભળ્યો હતો કે એક બહુ મોટા સમ્રાટ અને સમ્રાટનો એક નાનકડો દીકરો એકવાર એ ક્યાંક કંઈક રમતો હતો અને સમ્રાટને ગુસ્સો આવી ગયો અને એમણે એમના દીકરાને વળી દીધો. ને જ્યારે દીકરાને ડાંટ્યો, એને વળ્યો તો એ દીકરાને એટલું ખોટું લાગ્યું, એટલું અપમાન એને લાગ્યું કે એ જ ઘડીએ એ પિતાનું સાનિધ્ય છોડી, એ પિતાનો મહેલ છોડી અને ઘર છોડીને હંમેશા માટે ચાલ્યો ગયો. એના પિતાએ ચારો તરફ સૈનિકોને મોકલ્યા કે મારો એકનો એક દીકરો, મારો એકનો એક પુત્ર, મારો રાજકુમાર ક્યાં ગયો? અરે ગોતીને લાવો એને. બધી સેના ચારો ઓર ફેલાઈ ગઈ પણ એ છોકરો એવો નારાજ થઈને ખબર નહીં ક્યાં ગયો કે કોઈને ન મળ્યો. રાજાને પણ જીવનભર અફસોસ થઈ ગયો કે એક નાનકડી વસ્તુ માટે મેં એને કંઈ કહી દીધું અને એ મને સદા માટે છોડીને ચાલ્યો ગયો. મારું મહેલ સૂનો કરી ગયો, મારો પરિવાર સૂનો કરી ગયો. અને કહેવાય આ વાતને વર્ષો વીતી ગયા પણ એને ખબર ન પડી કે અમારો દીકરો ક્યાં ગયો છે. પણ એક દિવસ જ્યારે રાજા એના રથમાં બેસીને નગર યાત્રા કરવા માટે નીકળતો હતો અને જ્યાં નગરચર્યા કરવા માટે નીકળ્યો તો રાજાની દ્રષ્ટિ સામે ઉભેલા એક વ્યક્તિ ઉપર પડી અને એ રાજા ચોંક્યો. એની દાઢી વધેલી છે યુવાન, પણ હાથમાં ભીખનો કટોરો છે અને ભીખનો કટોરો લઈને જગ્યાએ ભીખ માંગી રહ્યો છે. અને જ્યારે રાજાની દ્રષ્ટિ પડી રાજા ચોંક્યા કે હો ને હો, આજ મારો રાજકુમાર છે, આજ મારો પુત્ર છે. આજે કેટલા વર્ષો વીતી ગયા પણ અને જોતાની સાથે હું ઓળખી ગયો છું કે આ મારું જ લોહી છે, આ મારો પુત્ર છે. પાસે બેસેલા મંત્રીને કહ્યું કે જો મંત્રી, હું જાણી ગયો છું, એને જોઈને મારી અંદર જે
અનુભવ થઈ રહ્યો છે, હું એને જોતાની સાથે કહી શકું કે આ મારો એ જ પુત્ર છે જે એ દિવસે છોડીને ચાલ્યો ગયો હતો. કદાચ વર્ષો થયા, બધું ભૂલી પણ ગયો છે અને બધું ભૂલી ગયો છે, પણ જુઓ તો ખરા, આ આટલા મોટા સમ્રાટનો પુત્ર થઈને હાથમાં કટોરો લઈને ભીખ માંગી રહ્યો છે. હું જાઉં અને જઈને એને કહી દઉં છું કે તું ભીખ કેમ માંગે છે? તું આ જગતમાં ભીખ માંગવા માટે નહીં, તું તો આ આખા રાજ્યનું શાસન કરવા માટે આવ્યો છે, તું તો અહીંયા રાજ કરવા માટે આવ્યો છે. હું જઈને કહી દઉં એને. મંત્રી કહે કે જો રાજાજી ઉતાવળ ન કરતા. બોલે કેમ? હમણાં આપનું અને એનું અંતર બહુ લાંબુ છે. આપ સૌથી મોટા ચક્રવર્તી સમ્રાટ છો અને પેલો ભિખારી છે, અને આટલું મોટું અંતર છે. કદાચ આપ એની પાસે જઈને કહી દેશો કે તું મારો દીકરો છે, તો પણ એ માનવાનો નથી. પહેલા એને ધીમે ધીમે આપની નજદીક આવવા દો, અને જ્યારે એ યોગ્ય થાય કે આપની વાત એને માનવામાં આવે, ત્યારે આપ એને એનો પરિચય આપજો. બોલે કેવી રીતે? બોલે એવું કરો કે જો હમણાં ભિખારી છે, ભીખ માંગી રહ્યો છે, અને આપ સમ્રાટ થઈને એને કહી દેશો કે તું મારો દીકરો છે, તો જલ્દી માનવામાં આવે. એને એમ કોઈ મજાક કરી રહ્યું છે, એને એમ લાગશે કે કદાચ કોઈ મારી મશ્કરી કરી રહ્યું છે. તો શું કરીએ? મંત્રી કહે ચિંતા ન કરો, મને સોંપો. સૌથી પહેલા છોકરા પાસે ગયા અને કહ્યા જો તું ભીખ કેમ માંગે છે, એવું કર, હું તને છે ને અમારા રાજમહેલના દ્વારપાલ તરીકે નોકરી આપી દઉં છું, અને તને ત્યાં ખાવા પીવાની કોઈ અગવડ નહીં થાય, બધી વ્યવસ્થા તને મળશે. બોલે ઠીક છે. અને જ્યારે દ્વારપાલ તરીકે ઉભો રહે, રાજા જ્યારે બહારથી આવે ત્યારે સલામ કરે, રાજા જ્યારે જાય ત્યારે સલામ કરે. રાજાને એવું દુઃખ થાય, મંત્રીને પૂછે અને કહે તને કહી દઉં કે મારો દીકરો છે? મંત્રી કે હમણાં ઉતાવળ ન કરતા, હજી અંતર બહુ લાંબુ છે, હજી ભેદ લાંબો છે, હજી ઉતાવળ ન કરો. અને જ્યારે થોડા સમય સુધી એ દ્વારપાલ બનીને રહ્યો અને ખૂબ વફાદાર હતો, કારણ કે લોહી તો રાજાનું હતું, ખૂબ સારી રીતે ધ્યાન રાખતો હતો. અને ત્યારે મંત્રી આવીને કહ્યું જો હમણાં સુધી તું મહેલની બહાર પહેરો ભરતો હતો, પણ હવે મંદિર મહેલના અંદરના સેવકોમાં તારું પ્રમોશન કરીએ છીએ. અને જ્યારે અંદરના સેવકોમાં એનું પ્રમોશન કરવામાં આવ્યું, અને વારે વારે રાજા જ્યારે જતા હોય ત્યારે ઝાડુ કરતો દેખાય, ક્યારેક પોછા મારતો દેખાય, અને રાજાનો જીવ બળે અને મંત્રીને કહે કે આને હવે કહી દઉં કે મારો દીકરો છે? મંત્રી કે હજી ઉતાવળ ન કરતા, હજી દૂરી લાંબી છે, હજી થોડી પાસે આવવાનું. અને જ્યારે પાસે આવશે પછી ખબર પડશે ને પછી માનશે કે આપનો દીકરો છે. અને જ્યાં થોડો સમય ગયો, મંત્રીએ કહ્યું કે હવે જ્યાં રાજ દરબારમાં આપ બેસો છો ને, ત્યાં જ એને વ્યવસ્થા માટે ઊભો રાખીએ. અને જ્યારે જ્યાં બહાર ભીખ માંગતો હતો ત્યાંથી મહેલના દ્વાર ઉપર લાવ્યા, દ્વારમાંથી અંદર લાવ્યા, અને અંદર લાવીને હવે દરબારની અંદર પણ લઈ આવ્યા, અને દરબારની અંદર પણ લઈ આવ્યા. અને જ્યારે રાજા આવે ત્યારે છેડો હેલો પુકારે, છડી પુકારે, ને ત્યારે છડી પુકારતા જુએ ત્યારે રાજાને બહુ દુઃખ થાય કે મારો એકનો એક દીકરો આખા સામ્રાજ્યનો રાજકુમાર છે, હવે એને કહી દઉં કે આ મારો દીકરો છે. મંત્રી કે હજી ઉતાવળ ન કરતા, બહાર ભીખ માંગતો તો ત્યાંથી આપણે ધીમે ધીમે દરબારની અંદર તો લઈ આવ્યા છે, હજી અંતર ઓછું થવાનું, હજી પાસે આવવાનું. અને જ્યાં થોડા દિવસ વીત્યા અને મંત્રી કહું જો તારી સેવાથી અમે લોકો બધા બહુ ખુશ છીએ, તો રાજ્યના મંત્રી મંડળની અંદર તને લઈએ છીએ. ને જ્યારે મંત્રી મંડળની અંદર લીધા ત્યારે સૌથી નાનો હતો એટલે દૂર બેસાડતા હતા. રાજા કે હવે કહી દઉં? મંત્રી કે હજી ઉતાવળ ન કરતા. અને જ્યાં થોડા દિવસ થયા અને મંત્રીએ કહ્યું કે જો તારા જેવો યોગ્ય વ્યક્તિ મને મળશે નહીં, અને અમને મળશે નહીં, અને રાજાની બહુ કૃપા તારા ઉપર છે, અને હું પણ મંત્રી આટલા વર્ષોથી છું, અને હવે હું વૃદ્ધ થયો છું, અને મારી એવી ઈચ્છા છે કે હવે હું તને મંત્રી બનાવી દઉં. અને પેલો છોકરો ચોંક્યો કે ક્યાં હું ભિખારી હતો ને અહીંયા આવ્યો અને મને મંત્રી બનાવશો? બોલે હા. અને એ દિવસે રાજાએ જ્યારે મંત્રીના સિંહાસન પર એને બેસાડ્યો, અને એને સરસ મુકુટ પહેરાયો, એને સરસ જરીના વસ્ત્રો પહેરાયા, અને હવે મંત્રી કહે છે કે રાજા હવે એને પરિચય આપો કે કોણ છે આપનો. અને જ્યારે રાજાએ કહ્યું કે બેટા તું ઓર કોઈ નહીં, તું મારો જ દીકરો છે. ને ત્યારે એ મંત્રી કક્ષાએ આવ્યો ત્યારે એને સમજાયું કે વર્ષો પહેલા છોડીને ગયો હતો આ જ રાજમહેલ, આ જ મારા પિતા. અને ત્યારે પિતાના ચરણોમાં પડ્યો અને પિતાએ એને પોતાના હૃદયથી લગાવ્યા. તો આ વાર્તા બીજા કોઈની નહીં, આ આપણી અને આપણા પ્રભુની વાર્તા છે. આપણે છીએ કોના? આપણા પ્રભુના. પણ કંઈક લીલામાં અપરાધ કરીને ભગવદ લીલાથી વિખૂટા પડ્યા, અને ભગવદ લીલાથી વિખૂટા પડીને આ સંસારની અંદર આવ્યા. અને સંસારની અંદર જ્યારે પણ આપણે જગતની પાસે જઈએ છીએ, પ્રભુની પાસે જઈએ છીએ, તો જ્યારે પણ પ્રભુ આપણને જુએ છે
તો પ્રભુને આપણે કંઈક આપવા જઈએ છીએ કે પ્રભુની પાસે કંઈક માંગવા જઈએ છીએ? જ્યારે પણ ઠાકોરજીના દર્શન કરવા માટે જઈએ અને માંગવા જઈએ તો પ્રભુને આપણા હાથમાં શું દેખાય? જ્યારે પણ પ્રભુની પાસે જઈએ અને પ્રભુને કંઈક આપવાની પ્રભુથી માંગવા જઈએ તો પ્રભુને લાગે કે આ મારો પુત્ર, આ મારો અંશ, આ મારી લીલાનો જીવ જે આ જગતમાં રાજ કરવા માટે આવ્યો છે, આ ક્યાં ભિખારી બનીને ઘૂમી રહ્યો છે. અને ત્યારે પ્રભુ કહે કે એને કહી દઉં કે મારો છે, ત્યારે વલ્લભ રોકે, પ્રભુ ઉતાવળ ન કરશો, હજી લૌકિકમાં અટવાયેલો છે. પહેલા પ્રભુ એને આપણી ટહેલમાં આવવા દો, પહેલા એને આપની સેવામાં આવવા દો. ને જ્યાં સુધી આપની નજદીક નહીં આવે અને કોઈ એમ કહી દેશે ને કે તું પ્રભુનો છે, તો એને માનવામાં નહીં આવે. આપણને કોઈ આવીને કહી દે કે તમે સાક્ષાત પ્રભુના સંબંધિત છો, પ્રભુ તમને જાણે, એટલે સાંભળવામાં સારું લાગે પણ માનવામાં આવે છે? કારણ કે હજી બહુ અંતર છે, હજી બહુ દૂરી છે. અને જ્યાં બહુ દૂરી છે, બહુ અંતર છે, એટલે માનવામાં નથી આવતું. અને ત્યારે જ્યારે વલ્લભ કહે કે હજી થોડું અંતર ઘટે ને, ત્યારે બોલે અંતર ઘટે એટલે ક્યારે? સૌથી પહેલા એને ક્યાં લાવ્યા? બોલે દ્વાર ઉપર. અને દ્વાર ઉપર લાવ્યા એટલે શું? જ્યારે વલ્લભ ચાહે કે આને ધીમે ધીમે જોડવો છે, અને જ્યાં સુધી પ્રભુની ટહેલમાં નહીં જોડાય, એને ખબર નહીં પડે કે કોનો છે. અને શરૂઆત ક્યાંથી થાય? કે ક્યારે પણ આપણે સેવામાં જોડાતા ન હોઈએ અને અચાનક કંઈક થાય અને ઘરમાં આવીને એમ કહીએ કે હું બહાર જઉં છું, પ્રભુ માટે કંઈક લાવવું છે, ત્યારે માનવાનું કે દ્વારપાલની ડ્યુટી મળી ગઈ છે. પ્રભુના દ્વાર સુધી આવી ગયા છે, પ્રભુના નિકટ સુધી આવી ગયા છે. અને ત્યાં ડ્યુટી સારી કરીએ એટલે ધીમે ધીમે હવે આપણો અંદર પ્રવેશ થાય. ધીમે ધીમે જીવ શું કરે? જ્યારે બહાર જતો હોય, ભલે ટહેલમાં ન જાય પણ બહારથી દંડવત કરીને જાય ને, ત્યારે માનવાનું કે હવે ભીતરની સેવામાં એની એન્ટ્રી થઈ ગઈ છે. અને ભીતરની સેવામાં જ્યારે એની એન્ટ્રી થઈ ગઈ છે અને પછી ફરી પ્રભુને ચિંતા થાય ને પ્રભુ કે જો હવે તો ભીતર આવી ગયો છે, હવે એને હું કહી દઉં કે મારો છે. શ્રી વલ્લભ કે પ્રભુ હજી ઉતાવળ ના કરતા, હજી એને આવવા દો, હજી એને થોડો આગળ વધવા દો. અને એમ કરતા કરતા જ્યારે ઉત્સવો હોય, એ હોય, એમાં ટહેલ કરવા જાય, એમાં સેવા આપવા માટે જાય, ત્યારે માનવાનું કે હવે બહારથી અંદરની સેવામાં આવ્યો છે. ને ત્યારે પાછા પ્રભુના દર્શન કરીને, ભલે વ્યવસ્થામાં હોય પણ દર્શન કરીને જાય ને, તો પ્રભુને એને જોઈને જીવ બળે. પ્રભુ વલ્લભને કહે કે હવે કહી દઉં કે મારો છે? વલ્લભ કે પ્રભુ હજી ઉતાવળ ન કરતા. અને એમ કરતા કરતા જ્યારે એને ભીતરની સેવામાં લાવે અને અચાનક એક ઘડી એવી આવે કે એને થાય કે હમણાં સુધી તો ઘરમાં બધા સેવા કરે છે અને હું દોડીને ટહેલ કરતો, પણ એવી ક્ષણ ક્યારે આવે કે હું પોતે બેસીને ટહેલ કરું. અને જે દિવસે એ બહાર રહેલો વ્યક્તિ ઠાકોરજીના સામે આવીને બેસી જાય, ત્યારે વલ્લભ કહે પ્રભુ હવે સમય આવી ગયો છે, આપ કહી દો કે આ આપનો છે. આપ કહી દો એને કે આપ એના છો. કહી દો આ જગતનો નહીં, આ આપનો છે. કારણ કે હાથમાંથી પેલા કટોરો ગયો, અંદર ટહેલમાં જોડાયો, સેવામાં આવ્યો અને સાનિધ્યમાં આવીને સન્મુખ બેઠો. અને આ જ યાત્રા આપણી છે. અને એટલે તો અહીંયા આપણા કૃષ્ણદાસજી પણ કહે છે કે શ્રી વલ્લભપતિ ઉદ્ધારણ જાન, શરણ લેત લીલા દર્શાવત, તાપર ઢરત ગોવર્ધન રાનો. જેને શરણે લે છે પછી આ ભગવત લીલાનું દર્શન એટલે કે સેવામાં લાવે છે અને તાપર ઢરત ગોવર્ધન નાનો. હવે પછી પ્રભુને કે પ્રભુ હવે એને ટહેલમાં, હવે એને પરિચય આપો કે આ કોનો છે.